નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જાંબુઘોડા ખાતે આજરોજ ધારાસભ્યના વરદ હસ્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। જાણવા મળ્યા મુજબ આજરોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના રોજ જાંબુઘોડાના મધ્યમાં આવેલા પંચવટી ઉદ્યાન પાસે આજરોજ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર સહિત અનેક મહાનુભાવોના હસ્તે બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પંચવટી ઉદ્યાન ખાતે અનાવરણ કરવામાં આવ્યું। ત્યારબાદ જાંબુઘોડાની તાલુકા કુમારશાળા ખાતે 8.5 કરોડના ખર્ચે માતબર રકમના નવીન 9 ઓરડાઓનું ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ સહિતના અનેક મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે 7.15 કરોડની ગ્રાન્ટ તાલુકાના વિવિધ શાળાઓના રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી સહિત અન્ય મહાનુભાવોને શાબ્દિક પ્રવચન કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર આવ્યા પછી જાંબુઘોડા તાલુકામાં કોલેજ, ITI, શૈક્ષણિક પ્રત્યે ધ્યાન આપવામાં આવતા જાંબુઘોડા તાલુકા સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષણનો લાભ લઈ રહ્યા છે। ત્યારબાદ જાંબુઘોડાના કાલિયાવાવ ખાતે આવેલા આંગણવાડીના 7 લાખના ખર્ચે બનેલ નવીન મકાનનું પણ ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જાંબુઘોડા તાલુકાના હીરાપુર ગામ ખાતે આવેલા KGBV સ્કૂલ ખાતે 300 વિદ્યાર્થીઓ રહી શકે તેવી ઉત્તમ સુવિધા સાથે ₹3.98 કરોડની માતબર રકમથી તૈયાર કરવામાં આવેલ હોસ્ટેલનું પણ પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ, જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર, જાંબુઘોડા ભાજપ મંડળ પ્રમુખ રણજીતભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા, જાંબુઘોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત ભાજપ મંડળ હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। જિલ્લા મહામંત્રી મયંકભાઈ દેસાઈ તેમજ ધારાસભ્યશ્રીએ શું કહી રહ્યા છે સાંભળો। જેબી ન્યૂઝ લોકાર્પણ કાર્યક્રમમાં વધારેલા આપણા જિલ્લાના મહામંત્રી મયંકભાઈ, આપણા લાલાભાઈ, આપણા જ્યોતિદ્રસિંહ બાપુ, આજનો દિવસ ખૂબ અગત્યનો દિવસ છે, જ્યારે આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય અને એ પ્રસંગે આજે આપણા જાંબુઘોડા તાલુકાની અંદર જાંબુઘોડા ખાતે નવીન બાબા સાહેબના આપણા કાર્યક્રમ યોજાયો, એમની મૂર્તિનું અનાવરણ થયું। આપણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય હર હંમેશ આપણા જાંબુઘોડા તાલુકાની કાયમ માટે નાનામાં નાની વાત ચિંતા કરે છે એવા માનનીય દેવદાસભાઈ પટેલ છે, જેઓનું સ્વાગત છે। આપણા જાંબુઘોડા